જગતનો તાત અત્યારે રડી રહ્યો છે। તેમની ખેતી છે તે પાયમાલ થઈ ચૂકી છે। સરકારે રાહત પેકેજની જાહેરાત કરી, પરંતુ વિપક્ષનું કહેવું છે કે આ ખેડૂતો સાથે મજાક છે અને ખેડૂતોના જીવન ટૂંકાવવાનો સિલસિલો હજી પણ યથાવત છે। અને ભાવનગરના એક ખેડૂતે તેમનું જીવન ટૂંકાવ્યું અને કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે ખેડૂતો છે તે અત્યારે રાતા પાણીએ રડી રહ્યા છે। સરકારના મંત્રી હોય કે મુખ્યમંત્રી પોતે આ ખેડૂતોના ખેતરમાં જાય છે, તેમનું પાકનું જે નુકસાન થયું છે તે નુકસાનનો તે જાયજો લે છે અને ત્યાર પછી રાજ્યના ખેડૂતોને સહાયની જાહેરાત કરે છે, જેમાં 2 હેક્ટરની મર્યાદામાં જે ખેડૂતોને નુકસાન થયું છે તેઓને 44,000 રૂપિયાની કેવળ સહાય આપવામાં આવશે। અને સહાયની જાહેરાત કર્યા પછી વિપક્ષ પોતે પણ તેને મજાક ગણાવી રહ્યું છે। ખેડૂતો પોતે પણ આ મામલે સરકાર પર હજી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને જે પ્રકારે ખેડૂતો તેમનું આ દેવાના કારણે જીવન ટૂંકાવી રહ્યા છે। ભાવનગરના પણ એક ખેડૂતે તેમના પાકને નુકસાન થયા બાદ તેમનું જીવન ટૂંકાવ્યું છે અને આ મામલે કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે। ગુજરાતની અંદર તાજેતરમાં જે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડવાનું કામ કર્યું છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે। તાજેતરમાં આપણે જોયું કે જામખંભાળિયાના ગરીબ ખેડૂતોએ આત્મહત્યા કરી, ત્યારબાદ ઉનાના ગરીબ ખેડૂતે આત્મહત્યા કરીને આજે પરમ દિવસે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારિકા ગામના જાની ધનજીભાઈ નામના એક ગરીબ ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે, માવઠાના કારણે, પાક નિષ્ફળ જવાના કારણે, આર્થિક સંક્રમણના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ત્યારે આજે સમગ્ર ટીમ એમના પરિવારજનોની મુલાકાત માટે આવી હતી, દુઃખમાં સૌભાગી બનવા માટે આવ્યા હતા, એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા હતા। અને જે રીતના ગુજરાતની અંદર સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, એ પેકેજ માત્ર ને માત્ર એક મજાક બનીને રહી ગયું છે। પ્રતિ વીઘે માત્ર 3,520 રૂપિયા ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવશે, ત્યારે ખેડૂતો ખૂબ જ દુઃખી છે, આનાથી નારાજ છે। અને ભૂતકાળમાં પણ અનેક પેકેજો જાહેર કરવામાં આવ્યા, પરંતુ ખેડૂતો સુધી આ નાણાંઓ એમના બેંક એકાઉન્ટ સુધી પહોંચતા નથી। અને આવા ત્રાસના લીધે, આવા આર્થિક સંક્રમણના લીધે, પાક નિષ્ફળ જવાના લીધે, કમોસમી વરસાદના કારણે, માવઠાના કારણે ખેડૂતોને સરકાર ઉપરથી વિશ્વાસ અને ભરોસો ઉઠી રહ્યો છે, એટલા માટે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે હું તમામ ખેડૂતોને વિનંતી કરીશ કે આવા નબળા વિચારો આવે તો મૂંઝાતા નહીં, અમારો સંપર્ક કરજો। આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની લડાઈ લડશું। સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોનું દેવું માફ થાય, MSP કાયદો બને, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બને, એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરશું। પરંતુ આવો કોઈને નબળો વિચાર આવે તો અમારો સંપર્ક કરજો, અમે તમારી સાથે છીએ। અને આ દુઃખના સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એક રહેવું પડશે, સંગઠિત રહેવું પડશે અને આવનારા દિવસોમાં આપણે કેમ આગળ વધી શકીએ એની ચિંતા કરવી પડશે। આમ વિપક્ષનું વારંવાર કહેવું છે કે સરકાર આ ખેડૂતોને જે નુકસાન થયું છે તેમનું દેવું માફ કરે અને જે પ્રકારે સરકારે આ રાહત પેકેજની જાહેરાત કરી છે અને વાહવાહી મેળવી રહી છે, પરંતુ વાસ્તવિક રીતે 2 હેક્ટરની મર્યાદામાં આ ખેડૂતો છે તેઓને સહાય મળવાની છે અને 1 વીઘા દીઠ કેવળ તે લોકોને 3400 રૂપિયાની સહાય મળવાની છે। તેના સામે તેઓને 1 વીઘાના સામે 7,000 થી 10,000 રૂપિયાનો ખર્ચો છે અને ખેડૂતો તેમનું જીવન જે પ્રકારે ટૂંકાવી રહ્યા છે તે મામલે પણ હવે વિપક્ષથી તે સરકારને કઠેડામાં ઊભા રાખી રહી છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।